અમારા જૈન અને સ્વામિનારાયણ પેશન્ટ્સ છે એ ક્યારેક એક વ્યથા દર્શાવતા હોય છે કે સાહેબ અમે ડુંગળી લસણ નથી ખાતા તો અમારું કોલેસ્ટ્રોલ વધી તો નહીં જાય ને. હા, લસણ છે એ મદદ તો કરે છે એલડીએલ જે બેડ કોલેસ્ટ્રોલ છે એને ઘટાડવામાં, પણ 2-5% જેટલી મદદ કરે છે. લસણમાં રહેલું એલિસિન નામનું જે તત્વ છે એ થોડું બેડ કોલેસ્ટ્રોલને સાફ કરી આપતું હોય છે. ઘણીવાર થોડું માઇલ્ડ કોલેસ્ટ્રોલ હોય તો કદાચ એ મદદરૂપ થઈ શકે છે, પણ જ્યારે ઘણું વધારે કોલેસ્ટ્રોલ રહે છે ત્યારે એ તમારી જે કોલેસ્ટ્રોલની દવા છે સ્ટેટિન્સ તેનું રિપ્લેસમેન્ટ તો નથી જ. અને તેનાથી પણ વિશેષ કે જો ખાવામાં તેલનું પ્રમાણ છે, મેંદાનું પ્રમાણ છે, મીઠાઈઓનું પ્રમાણ છે તેમાં આપણે સંયમ નથી રાખતા, કસરત નથી કરતા, તો પછી આ બધા પ્રશ્ન પૂછવાનો કોઈ મતલબ જ નથી રહેતો. કારણ કે મૂળ જે તમારા જીવનમાં 95% ભાગ ભજવે છે એને નહીં સુધારીએ તો આ 5% કોઈ કામનું નથી. તમે કોલેસ્ટ્રોલ કે હાર્ટ હેલ્થ માટે લસણનું સેવન કરો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો.